ચૌધરી સમાજના અજમલ ચૌધરીને પહેલા તો તેમનું અપહરણ કરવામાં આવ્યું, તે બાદ તેમને માર મારવામાં આવ્યો અને આખા જે આ મામલામાં પોલીસની કાર્યવાહી સામે અનેક મોટા સવાલો ચૌધરી સમાજ કરી રહ્યો છે. અને હવે ચૌધરી સમાજની એક મહત્વપૂર્ણ બેઠક મળી અને તેની અંદર હવે ચૌધરી સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ચૌધરી સમાજના આગેવાનો છેલ્લા ઘણા સમયથી પોતાના જે આગેવાન છે અજમલ ચૌધરી તેમને ન્યાય આપવા માટે લડી રહ્યા છે. આ આખા ઘટનાક્રમની અંદર ચૌધરી સમાજનો સૌથી મોટો સવાલ એ છે કે પોલીસની જે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં 3 જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી, પરંતુ ચૌધરી સમાજના લોકોએ 11 લોકોના નામ આપ્યા હતા. તે વિરુદ્ધ કાર્યવાહી શા માટે નથી કરવામાં આવતી? અને વધુમાં આ આખા પ્રકરણની અંદર જોવા જઈએ તો અલગ અલગ સમાજના લોકો પણ આવ્યા. આપણે એ પણ જોયું કે ઠાકોર સમાજના લવિંગજી ઠાકોર પણ ચૌધરી સમાજના મેદાને આવ્યા હતા, પરંતુ કોઈ જ પણ ચૌધરી સમાજનો આગેવાન આ મામલે બોલવા શા માટે તૈયાર નથી? એ મુદ્દાને લઈ આજે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ચૌધરી સમાજ બરાબરનો રોષે ભરાયો છે. વધુમાં ચૌધરી સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ. કે ખરેખર એક ધાર્મિક સ્થળ હોય, ધાર્મિક સ્થળની અંદર કોઈને આપણે અપહરણ કરીને લાવીએ, એની સાથે મારામારી કરીએ, વડીલ હોય આજીજી કરતો હોય, માફી માંગતો હોય, છતાં પણ જો એમને છોડવામાં ના આવતા હોય, તેમ છતાં આપણે ફરિયાદ માટે 5 દિવસ ધક્કા ખાવા પડે અને મુખ્ય આરોપી સુધી આપણે પહોંચી ન શકીએ, તો ખરેખર કાયદાની રીતે આપણે ઘણા બધા પાછળ છીએ. ન્યાયતંત્રને મારી ખાસ અપીલ છે, એક રાજકીય કિસ્સો ના કહેવો જોઈએ પણ મારે કહેવું પડે કે જો એક ગ્લાસ ફેંકવાની અંદર તમે એમને 40 દિવસ સજા આપતા હોય તો આખા ગુજરાતની લાગણી દુભાવી છે. એવા વડીલને લાફો મારે જાહેરની અંદર કોઈ એવું નથી કહ્યું કે આ ઘટના સારી છે. દરેકની લાગણી ઉભાઈ છે. જયારે અજમલ કાકા નીચે બેઠા બેઠા આંખો લૂછતા હતા ત્યારે મારું હૃદય દ્રવી ઉઠતું હતું કે ખરેખર આ ઘટના બહુ ખરાબ છે. છતાં જો ન્યાયતંત્ર મુખ્ય આરોપી સુધી ના પહોંચતી હોય તો ખરેખર ન્યાયતંત્રને પણ મારી એક ફટકાર છે કે હમણાં ફરિયાદ લેવી જોઈએ અને અજમલભાઈને ન્યાય આપવો જોઈએ. તમે કોના પ્રેશરથી તમે આ બધું કરી રહ્યા છો? કેમ ગુજરાતમાં જેની લાગણી દુભાઈ છે એમને તમે ફરિયાદ લેતા નથી? અત્યારે દરેક લોકો ન્યાય માટે ફરી રહ્યા છે, આજીજી કરી રહ્યા છે, એમનો પરિવાર ન્યાય માટે ભટકી રહ્યો છે, છતાં પણ તમે મુખ્ય આરોપી કે જેમણે કિડનેપ કરાય એમના ઉપર તમે ફરિયાદ નથી કરતા. શું એવી તમારી લાચારી છે? શું એવા તમારા આંખાઓનું દબાણ છે કે તમે આ મુખ્ય આરોપીને ન્યાય અપાવી શકતા નથી? ગુજરાતની અંદર શું કાયદો અને વ્યવસ્થા મરી પરવાડી છે? હજુ સુધી 10 દિવસ ઘટનાને થયા છતાં તમે ન્યાય ના અપાવી શકો? એટલે મારી સમાજને અપીલ છે, તમામ સમાજોના ફોન આવે છે કે આ ઘટના ખોટી છે અને ન્યાય મળવો જોઈએ. એટલે ન્યાયતંત્રને આ તબક્કે હું અપીલ કરું છું કે મુખ્ય આરોપીને ફરિયાદમાં એની અંદર એફઆઈઆરમાં નામ નોંધવું જોઈએ અને તાત્કાલિક એમને અરેસ્ટ કરવા જોઈએ. એવી અમારી આ સમાજ વતી મારી મુખ્ય માંગ છે. કારણ કે મારી લાગણી દુભાઈ છે, મારી પાઘડીની આબરૂ પગની નીચે જોવા મળી છે કે ખરેખર કેટલો અન્યાય આ વડીલ રોઈ રહ્યા છે. એટલે આ તબક્કે વધારે ના કહેતા ન્યાય મળે એ જ અપીલ સાથે જય અબુદાય. અજમલભાઈ વતી એમના પરિવાર વતી હું ખાતરી આપું છું કે જયારે આ મીટિંગનું આયોજન થતું હતું ત્યારે એવા કોઈ વાયરસ ફેલાતા હતા કે એ તો સમાધાનના બેઝ ઉપર છે. આ દેશ ટકી રહેશે, ન્યાય ભણશે એ જ મંજૂર છે. બાકી સમાધાન દેશ ઉપર કોઈ દિવસ આવવાનું નથી, સમાધાન કરવાનું નથી, એવી હું ખાતરી આપું છું. કોઈ પણ મીડિયાના માધ્યમથી કે કોઈ પણ ભાવની અંદર આવ્યા વગર આપણો જે મક્કમ નિર્ધાર છે એને વળગી રહેવાનું છે. આ ન્યાય લઈને જ ચમકવાનું છે. અમારો આજે 2 પ્રકારના સમાજ ભેગો થયો છે એનું ખૂબ દિલથી મારા મોટા ભાઈ અજમલભાઈ આગેવાન તરફથી તમને વંદન કરું છું. ખાસ બીજી વિનંતી છે કે સોશિયલ મીડિયામાં કોઈ સમાજની, કોઈ વ્યક્તિની, સમાજના કોઈ પણ આગેવાનની લાગણી દુભાય એવી કોઈ પોસ્ટ, એવી કોઈ કોમેન્ટ ન કરે એવી પણ આ તબક્કે આપ સૌને નમ્ર વિનંતી છે. સૌએ સાથે મળીને આપણે લડીશું. અને કોઈ પોસ્ટ વ્યક્તિગત કરશે, કોઈની લાગણી દુભાય એવું કોઈ પણ કરશે
તો એના સામે જે કોઈ પણ પોલીસ તંત્ર કાર્યવાહી કરશે તો એમાં સમાજની કોઈ જવાબદારી રહેશે નહીં, એની સમાજ કોઈ સમર્થન કરશે નહીં. તો આપણે એ પણ ધ્યાનમાં રાખીશું. બોલો હનુમાન દાદાની અર્બુદા માત કી. મારું નામ માનસીભાઈ મોટા ડુંગરપુરા સરપંચ તરીકે છું અને અજમલભાઈ જે છે એમનો ભાણેજ છું. એટલે હું આપ સર્વગ સમાજને જે દિયોદર થરા જે સર્વત્ર પરગણા સમાજ અહીં મળ્યો છે એ બધાને અહીં મળેલા દરેક વડીલો જે દેવ સમા મારા છે, પિતૃ સમા છે અને મારા સમાજને રાહ પર નીચે આગળ ધપાવવા જે અને સમાજને એકતાનું પ્રતીક રૂપી જે દેખાય છે એવા યુવાનો ભાઈઓ અને બધા અહીં હાજર છે એવા દરેક ન્યાયતંત્ર દ્વારા જે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર છે પણ એમનો પણ હું આ તબક્કે આવકારું છું. હું મારી આ સમાજ જે એકઠો થયો છે એ વિશે સમાજ ચિંતન મીટિંગ બોલાય છે. સમાજે ચિંતન કરવાનું છે તો આ ચિંતન જે સમાજ કરશે અને ચિંતન રૂપી જે સંદેશ મોકલશે એ ઘરે રહેલા વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો સુધી પહોંચાડી અને એનું ચિંતન નું પાલન કરવાનું છે. અહીં સમાજ જે પણ બંધારણ કરશે, જે પણ ચિંતન કરશે એ સંદેશ આપણા પરિવારમાં જઈ અને એનું નેક રૂપે પાલન થાય અને એનું હું દરેક આવનાર ભાઈઓને એનો સંદેશ દરેક પરિવારમાં દરેક ઘરે પહોંચે અને એનું ચિંતન કરીએ એ સંદેશ આ સમાજ આપશે. એ બધાએ આપણે પાલન કરવાનું છે. અને એ પછી જે આ ઘટના ઘટી છે એ ઘટના રૂપી હું કંઈક બે શબ્દ કહું છું. જે ઘટના ઘટી છે એ ઘટના બહુ દુઃખદ છે અને સમાજ નહીં સર્વે સમાજ માટે દુઃખદ છે. કારણ કે ધર્મની આસ્થાના જગ્યાના કેન્દ્ર રૂપી બનતું હોય ત્યારે સર્વે સમાજ અને સર્વે નાગરિકને દુઃખ થતું હોય છે. એટલે એ બાબતે પણ હું આ સમાજની સર્વે સમાજને સર્વે જ્ઞાતિ સમાજ બંધુઓ મળ્યા છે તો દરેકમાં સમાજ પહોંચાડી અને આ ઘટનાને વખોડી અને એમાં આપણે કાયદાકીય રીતે ઘણી બધી જોગવાઈઓ છે એ જોગવાઈઓ આધીન આપણે કાયદાકીય લડત લડીશું. એમાં આપણે બધે સાથે રહી અને લડત લડીશું અને ન્યાયતંત્ર આપણને પૂરો ન્યાય આપશે એવો આપણે બધા ભરોસો રાખીશું અને ભરોસો ક્યારે ડગાવીશું નહીં. અને બીજું મારે વિશેષ કહેવાનું થાય છે કે આ માધ્યમથી આપણે કઈ ખોટી જગ્યાએ ભટકીએ નહીં, કોઈ જગ્યાએ કોઈ વિગ્રહ ના કરીએ અને સમાજ એક થઈ અને આ લડાઈ લડે અને જેનું પરિણામ આવે એ થકી આપણે એ દિશા તરફી ચાલવાનું છે. એ દિશામાં ક્યાંય ખોટા ના જઈએ અને જરૂર પડે તો 5 જણાને પૂછી અને ચિંતન કરજો અને કોઈ જોડે સલાહ લેજો વડીલો જોડે અને જેથી કરીને આપણે આ પરિણામ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી લાવવાનું છે. બીજું વિશેષ કે હું આ પરિવાર વતી અજમલભાઈના પરિવાર વતી તમને કહેવા માંગુ છું એ મારી બે વાત છે કે હું એમનો ભાણો છું અને એ પરિવાર વતી હું તમને સમાજને આજે આ સમાજ એમના વતી મળ્યો હોય અને સમાજ એનું ચિંતન કરતો હોય તો હું એ સમાજ પરિવાર વતી તમને એટલું કહું છું કે આ લડાઈની અંદર આ બનેલી ઘટનાની અંદર જે ગુનેગારો છે એ ગુનેગારોને કાયદેસર કાયદો એમની જે અંજામ આપતા ગુનેગારો છે એમને કાયદેસર કાર્યવાહી થાય અને એમના ઉપર કાયદેસરના પગલા લઈ અને ન્યાય મળે મને એ માટે સમાજ અને હું સાથે રહેવા માંગુ છું. અને સાથે બીજું પણ એવું કહેવું છે કે આ વતી હું તમને પણ સમાજને અજમલભાઈના પરિવાર વતી ખાતરી આપું છું કે આ લડત જ્યાં સુધી ચાલુ રહેશે કાયદાકીય, જ્યાં સુધી ન્યાય નહીં મળે, જ્યાં સુધી કાયદેસર કાર્યવાહી થઈ અને એના પાછળ જ્યાં સુધી પુણે આ લડાઈનો અંત ના આવે ત્યાં સુધી બિલકુલ બેવડી નીતિ નહીં રાખીએ અને તટસ્થપણે આ લડાઈને લડીશું એની હું આ પરિવાર વતી તમને સર્વ સમાજને ખાતરી આપું છું. અમે એક છીએ અને નિડર પણ છીએ એ પણ હું તમને વિશ્વાસ આપું છું. પણ ખોટા ના ભટકતા, કોઈ ખોટી દિશા ના દોરાતા એવી હું મારી આ વાત
આ સમાજને કહેવું છું અને વિનંતી કરજો, હનુમાન દાદાની સાક્ષી અહીં મળ્યા છીએ તો કોઈ આપણને પરિણામ આવવામાં બાકી નહીં રહે એવી પણ આપણને વિશ્વાસ છે, જેથી હું આ વડીલોને, મારા વડીલો મારી આ વેદના થકી અહીં એકઠા થયા છે તો હું અજમલભાઈ થકી બોલું છું એવું વિચારી અને તમને બધાને મારા બે હાથ જોડી પ્રણામ કરું છું કે આના પરિણામ સુધી પહોંચવું હોય તો તટસ્થ રહેજો, મક્કમ રહેજો અને આપણા નિર્ધારને પાર પાડવા માટે કઈ ખોટી દિશા ના દોરતા એવી હું મારી વાત કરીને પૂરી કરું છું. જય જય. અહીંયા તમે જે રીતે ચૌધરી સમાજના આગેવાનોને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે હવે ચૌધરી સમાજ જે છે અટકવાનો નથી. જે આગેવાનો હતું તેમને બોલવાની જરૂર હતી, તેમને આ મામલે લડત લડવાની જરૂર હતી, પરંતુ આગેવાનો દ્વારા જ કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં નથી આવ્યું અને હવે ચૌધરી સમાજ આગળના દિવસોમાં નવા જૂની કરે એવા પૂરેપૂરા એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.